વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં મહીસાગર નદીમાં ચાલી રહેલા ગેરકાયદે રેતી ખનન મામલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ભાદરવા ગામના પૂર્વ સરપંચ મહેન્દ્રસિંહ રણાએ આ અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। તેમણે લખ્યું છે કે રાત દિવસ મહીસાગર નદીમાં ગેરકાયદે રેતી ખનન થઈ રહ્યું છે। સાથે જ ખાણ ખનીજ વિભાગના કેટલાક અધિકારીઓ પર પણ તેમણે આક્ષેપ કર્યા છે કે અધિકારીઓની આમાં મિલીભગત છે। ભાદરવા અને પ્રથમપુરા પંથકના લોકોનો આક્ષેપ છે કે ગેરકાયદે ખનનને કારણે નદીમાં ઊંડા ખાડા પડી રહ્યા છે, જેને કારણે અકસ્માતોની શક્યતા છે। વધુમાં 50થી વધુ ગામોમાં ભૂગર્ભ જળ પ્રદૂષિત થવાની સાથે ખેતી અને પીવાના પાણી પર પણ ગંભીર અસર પડી રહી હોવાનું તેમણે જણાવ્યું છે। સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક ગેરકાયદે ખનન બંધ કરવામાં નહીં આવે તો મા મહી બચાવો અભિયાન શરૂ કરવામાં આવશે। સાથે જ સરકારે કડક અને કાયમી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે। ગાંધીનગર માનનીય મુખ્યમંત્રી શ્રી સાહેબની કાર્યાલય ખાતે માં મહી બચાવો અભિયાન અંતર્ગત ભાદરવા વિસ્તારમાં પ્રથમપુરા, ખાડી જાલમપુરા અને ભાદરવા આ વિસ્તારમાં માં મહી બચાવો અભિયાન અંતર્ગત અમે વારંવાર રજૂઆત કરેલી છે કે અહીં મહીસાગર નદીના કિનારે બે રોકટોક રેતી ખનન થઈ રહી છે અને દિવસ રાત એક મિનિટ પણ બાકી નથી અને રેતી કાઢવા માટે સતત રેતી ચોરો રેતી કાઢી રહ્યા છે। એના માટે ખૂબ જ રજૂઆત મુખ્યમંત્રીશ્રીને આજે ઓફિસે કાર્યાલયે મુલાકાત કરીને આપવાનું આવેદનપત્રનું કારણ આટલું જ કે આના ઉપર રોકટોક લાગવામાં આવે।